ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા પંચાયતના સદસ્ય તેમજ પીજીવીસીએલના અધિકારીનો બોલાચાલીનો એક ઓડિયો છે તે સામે આવ્યો છે. વિગતે જાણીએ શું છે સમગ્ર વિગત. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાની તળાજા તાલુકા પંચાયતના કોંગ્રેસના સીટ નંબર 32 ઝાંઝમેર સીટના સદસ્ય મુકેશ મકવાણા તથા પિથલપુર સબ સેન્ટરના ડેપ્યુટી એન્જિનિયર પીવી પંચાલનો એક બોલાચાલીનો એક ઓડિયો છે તે વાયરલ થયો છે, જેની ક્લિપ અમારી પાસે આવી છે. સાથે જ જે ખેડૂતો છે તેમના પણ નિવેદન સામે આવ્યા છે. શું છે સમગ્ર વિગત તેની જો વાત કરવામાં આવે તો ગઈકાલે તળાજા તાલુકાનું જે પિથલપુર સબ સેન્ટર આવેલું છે, જેમાં પિથલપુર જે સબ સેન્ટર આવેલું છે, જેમાં પિથલપુર સબ સેન્ટરમાં 6 એગ્રીકલ્ચર ફીડર તેમજ 3 જ્યોતિગ્રામ ફીડર આવે છે. જેમાંનું ગઈકાલે જે ઝાંઝમેર એગ્રીકલ્ચર ફીડર છે તે ઓચિંતા બંધ કરી દેવામાં આવ્યું હતું, જેને લઈને તળાજા તાલુકા પંચાયતના કોંગ્રેસના જે સદસ્ય છે ઝાંઝમેર સીટના મુકેશ મકવાણા, તેમણે જે ડેપ્યુટી એન્જિનિયર છે પીવી પંચાલ, તેમની સાથે ટેલિફોનિક સંપર્ક કરતા બોલાચાલી થઈ હતી, જેનો ઓડિયો વાયરલ થયો છે. જો વાત કરવામાં આવે તો આ જે સમગ્ર જે ઓડિયો જે છે તે મામલે અમે મુકેશ મકવાણા સાથે પણ વાત કરી હતી, પરંતુ પહેલા સાંભળી લ્યો શું છે આ ઓડિયો ક્લિપમાં. હેલો, નમસ્કાર પંજાલ સાહેબ. હાજી નમસ્તે. મુકેશભાઈ બોલો જાનમેર. હાજી બોલો બોલો. અમારા વિસ્તારમાં અત્યારે કંઈક 5 કલાક 6 કલાકની હેલ્પ લીધી છે સાહેબે. હા બરાબર. તો જાણકારી વગર યાર કેમ અમારે પહોંચ કરવું ખેડૂતોએ? હવે એમાં એવું છે મુકેશભાઈ, જે હોય એ સાંભળો. પેલા તો બરાબર. હું નામ મકવાણાભાઈ છે, ગોરધનભાઈ. હા એમને આ હેલ્પ લીધેલી છે ને સીધા આવીને કામ ચાલુ કરી દીધું. સાંભળો, બરાબર. હવે કાલે અમને કેવું હોય, સવારે સાંજે અમે નક્કી કરીએ કે ભાઈ કાલે હવે મંગળવાર છે તો લાઈટ તો કઈ કાપનું તો કઈ જાહેરાત નથી, એટલે અમે દાડિયા કર્યા હોય પાણી વાળવા માટે. એટલે એ અત્યારે મજૂર ત્યાં આવી જાય ને મારી પાસે ફરજિયાત દાડી લે 300 રૂપિયા. તો હવે શું કરવાનું એ મને કયો. હવે પહેલી વસ્તુ કે જે કામ માટે બંધ કરાઈ છે ને એ કનેક્શન રહ્યું ને લગભગ 2.5 મહિનાથી બંધ છે. હવે સાંભળો, ઈ એક કનેક્શન બંધ હોવાના કારણે બીજા કેટલા લોકોને હેરાન થવાનું. હવે ધારો કે આ કનેક્શન તમારું હોય ને બંધ હોય તો તમારું કનેક્શન ચાલુ કરી દેવું પડે કે ના કરી દેવું પડે? આ ટાઈમ નો લેવાનો હોય અને લ્યો. હવે સાંભળી લો, આ ટાઈમ ને ઓલો ટાઈમ એવું ના હોય. કોન્ટ્રાક્ટર ને કામ કરો એટલે કોન્ટ્રાક્ટર ની ગેંગ જે સમય આવે ને એ પ્રમાણે કરાવવાનું હોય. સાહેબ હું ત્રણ ગામનો પ્રતિનિધિ છું, મારી વાત. હા તમે ભલે રહ્યા, પણ એ તમારા જેવા ખેડૂત નું જ કામ છે. કોઈ કારણ વિનાની બંધ નથી કરાઈ. મારી વાત તમે સાંભળો. તમે કામ કરાવો, ના નથી પાડતો, પણ તમે જાણ તો કરો. પણ ખેતીવાડી ફીડર માં જાણ ના કરવાની હોય. તમારું ઇન્ડસ્ટ્રીયલ ફીડર હોય ને, ઇન્ડસ્ટ્રીયલ ફીડર અને એચટી કનેક્શન હોય ને તો અમારે જાણ કરવાની હોય. ભાઈ કાલે 4 કલાક બંધ રહેશે. ખેતી એક ધંધો નથી થાય એ તમે પૂછી લ્યો ઉપર કે ભાઈ ખેતીવાડી ફીડર ધારો કે કોઈ કારણોસર ધારો કે પોલ નમી ગયો અથવા એક્સિડન્ટ થાય એવું લોકેશન ખ્યાલ આવ્યો તો એ કરવા માટે આપણે ફીડર જયારે બંધ કરવો પડે ને એટલે કોઈ એડવાન્સમાં જાણ ના કરવાની હોય. ખેતી એક ધંધો નથી, રોજગારી નથી. હા પણ એ તો ખેતીવાડીમાં જે પાવર મળે છે ને એના ક્રાઇટેરિયા મુજબ ત્યાં મળે છે. આપણે ઇન્ડસ્ટ્રીયલ ની અંદર ધારો કે આપણે 11 રૂપિયા યુનિટ વાપરીએ છીએ અને અહીંયા આપણે 50 પૈસા છે. અમે ખેડૂતોનું મેન્ટેનન્સ કરવાની ના નથી પાડતા. અમારા સમયમાં તમને મેન્ટેનન્સ હોવું છે. ના એટલે સમય રાત્રે તો થાય નહીં. તો પણ હું તમને એમ કહું એના માટે પાવર કાપ રાખો ને. અરે એવી રીતે એજી ની અંદર પાવર કપ તો જયારે આવી રીતે કામ કરવાનું હોય ને, આજે ધારો કે ટ્રાન્સફોર્મર બળી ગયું, આજે ધારો કે તમારું ટ્રાન્સફોર્મર બળી ગયું, તમારે બદલાવ બંધ કરવું પડે કે ના કરવું પડે? પણ સાહેબ મારી વાત તમે સમજો, અમને તમે આ રીતે રમાડો નહીં. ના એવી વાત કરતા જ નહીં. તમને બધી ખબર પડે. તમને જે ખબર પડતી હોય ભલે પડતી. હું એમ કહું છું કે આજે તમારું ટ્રાન્સફોર્મર બળી ગયું, બદલાવા માટે ફીડર બંધ કરવો પડે નહીં? હા ભલે ને થતું તો એમાં કાંઈ વાંધો નહીં, તમે સમજી જાવ તો સારું કે ભાઈ એ ફીડર ઉપર મેનમાં કામ છે એટલે ફીડર બંધ કરાયું છે. જેવું એ કામ થઈ જશે એટલે આપણે ચાલુ કરાવી દેશું. એમ નહીં, પણ બધા ખેડૂતોનું બંધ છે. હા તો મેનમાં હોય એટલે બધું જ બંધ હોય ને. પણ આખો ફીડર બંધ કરે તો બંધ ના રહે. અમે કામ કરાવવા ના નથી પાડતા, તમે ખેડૂતોને જાણ કરો તો લાઈન એમ નહીં. અરે હું તમને હજી કહું છું કે ખેતીવાડી ફીડર ની અંદર એવી રીતે જાણ કરવાની આવતી નથી. તમે એક અધિકારી છો, તમે પ્લીઝ મહેરબાની કરીને તમને વિનંતી કરી જાણ કરો. તમને હું સ્પષ્ટતા કરી દઉં છું મુકેશભાઈ કે ખેતીવાડી ફીડરમાં આવી કોઈ જાણ કરવાનો નિયમ નથી.
અરે નિયમમાં નો ચાલો સાહેબ, માનવતામાં હાલો. હા એટલે આજે તમારા માનવતા લીધે જ ઓલાના 2.5 મહિનાથી કનેક્શન બંધ હતું ને આપણે ચાલુ કરાવીએ પણ છીએ. અમે ઈ ખેડૂતને સપોર્ટમાં છીએ, અમે જ કહીએ એનું કરવું જોઈએ. હા તો જાણ પછી તો કરતા બંધ. શીખી જવું જોઈએ, ના જાણ ના કરતા. એ તમને હજી કહું છું કે ખેતીવાડી ફીડર ની અંદર જાણ કરવાનો કોઈ ક્રાઇટેરિયા નથી. એ સાહેબ તો બીજા 50 નું બંધ રહેનું શું કરવાનું? એ તો કામ હોય તો બંધ રે, દાડી એ તો તમે પછી ચૂકવી આપશે દેશો? પાવર. ધારો કે 8 કલાક પાવર તમારો મજૂરની પૂરો દાડી કરી ચૂકવી દેશે. દેશો, રોજગારી મજૂર આવે નહીં. એ તો જો એ તો એવી રીતે ઇન્ડસ્ટ્રીયલ કનેક્શન ને ખેતીવાડીમાં તો આવું મુકેશભાઈ. તમે એમ કહો કેમ બંધ કર્યું, ધારો કે થાંભલો પડી નહીં, ગયો નહીં, હોત. હવે અમે તમને કહીએ છીએ કે તમારે કોઈ પણ કામ કરવું તમને જાણ કરવી પડશે. ના 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 એવી રીતે શક્ય નથી. કેમ તમે તમે તમારી કયો એ પોતાની પ્રમાણે અવાજથી કાયદા કહો ના છો? હાલે. તમે આ તમે પોતાની- કયો એ પ્રમાણે નિયમ ના તમારા બને. ઘરના નિયમથી કહો છો કે આ- ના 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 તો તમે પૂછી લો. મારે તમે કોને જ્યાં પૂછવાનું? ઉપર તમે ડિવિઝન સાહેબ સર્કલમાં જુઓ. જે વાત કરવી હોય કરી લો. સાહેબ તમે જો કોને પૂછવાનું? તમારે જેને પૂછવું એને તમને યોગ્ય લાગે ને પૂછો. કોને પૂછવાનું? પણ PGVCL માં તમારે જેને પૂછવું એનું હું તમને કહું છું. જેનો બાકી બીજી ખોટી માથાકૂટ કરવાની નહીં મુકેશભાઈ. અરે તમે બરાબર. માથાકૂટ કરો છો, હું નહીં કરતો. હા બસ તો તમારે જે યોગ્ય લાગે તમે રીતે છૂટા છો. અમે તમે તમને ગ્રાહક એમ તરીકે કીધું કે છૂટા છો, જાણ બીજી કરો કોઈ તમે માથ- સાહેબ છો, અમે ના એમાં જાણ નહીં. એજી ફીડરમાં જાણ કરવાની આવે નહીં. આવું અમે તમને લખીને આપો અમને. હા હા એજી ફીડરમાં કોઈ ગ્રાહકોને જાણ કરવાની આવતી નથી. આવું લખીને ટ્રાન્સફોર્મર આપશો? આવું લખીને બદલાવાનું આપશો હોય કે? તો શું બધા ગ્રાહકોને જાણ કરવા જઈએ? હે? આવું લખીને હા હા આપશો તમે કે? આપજો ને કે ભાઈ અમારું જાંજમેર ખેતીવાડી ફીડર કોઈ જાણ કર્યા વિના બંધ કરી દીધું છે. તેનો જવાબ આપો. તમે જવાબ આપી દેશું. શું એમની જવાબ હો? અમને અત્યારે આપો, એમ શું જવાબ અરે આપો? કહું તો છું કે મેન લાઈનમાં કામ થાય છે એટલે બંધ કરાયું છે, કામ પતી જશે એટલે ચાલુ થઈ જશે. પણ 5-5 કલાક બંધ રહે તો ખેડૂતો શું હા એટલે કરે? કામ જેટલા કલાકનું એટલા કલાક બંધ રહેશે, પછી ચાલુ થઈ જશે. તમે એકની એક વાત પૂછપૂછ કરશો તો મતલબ વિનાનું છે. એમની પણ આવી થોડી તમારી દાદાગીરી હાલે એમ તો. પણ અરે એટલે કારણ વિનાનું બંધ કર્યું છે. તમે સાઈડ જોતા હો કે કામ ચાલે છે કે નથી ચાલતું. અરે કામનો સવાલ નથી, પણ જાણ હા કરો તો ને. વાત મૂકી દો, તો વાત મૂકી દો. ખોટી કચકચ ના કરો તમે. બરાબર. બાકી તમે તમારી રીતે ગ્રાહક રીતે છૂટા છો. મેં તમને અધિકારી તરીકે સાચો જવાબ આપ્યો છે. હવે તમારી ફરજમાં આવે એમ તમે કરો. કાંઈ વાંધો નહીં, ફરજમાં આવો. હેલો. પંચાલ સાહેબ, હા બોલો. હવે તમે કીધું ને કે ભાઈનું 2.5 મહિનાથી બંધ હતું એમ, હા તો હવે હું એ જાણવા માંગુ છું કે એનું 2.5 મહિનાથી કેમ બંધ હતું? હવે તમે મુકેશભાઈ થોડું વ્યવસ્થિત રીતે હાલશો ને તો મજા આવશે. મજા ઈ જ આવશે કે વ્યવસ્થિત તમે હાલો. હા કારણ કે એક વસ્તુ છે કે હાલ જે ફીડર બંધ છે ને એ મારા વ્યક્તિગત કોઈ કામ માટે બંધ નથી. હું તમને એવું કહું અને છું કે એ ભાઈનું બંધ 2.5 હતું. મહિનાથી બંધ શા માટે હતું એમ પૂછું. હા એટલે તમે જો એક વસ્તુ છે કે તમે જે રીતના પ્રશ્નો પૂછો છો ને હમ. એનો જવાબ મારે તમને ખરેખર આલવો જરૂરી નથી. એમ બરાબર. તમે એવા કોઈ મારા અધિકારી કે નથી. તમારા નિયમ મુજબ તમારે જે સાહેબ, ઓન હું પેપર જનતાનો આપવું હોય આપી દેજો. પ્રતિનિધિ છું, ખેડૂતોનો જનતાના પ્રતિનિધિ હોય ને તો એનો આવો જવાબ આપવાની મારી જોડે એ નથી કે મારે તમને પર્ટિક્યુલર કેમ બંધ છે ને શું છે એનો જવાબ આપો. તમે મને કીધું કે બરાબર. 2.5 મહિનાથી બંધ છે એવું. હા એ તમે જે રીતે વાત કરો છો ને હા. એ પછી જાજી નહીં મજા આવે. જાજી મજા લેવી જ છે હા આપણે. તમારે બાકી નિયમ મુજબ જે થતું હોય ને હવે એ તમે મુકેશભાઈ એમ કરી કહેવાય લેવાની ને, છૂટ છે. પંચાલ સાહેબ તમે બોલ્યા ને હા નિયમ મુજબ. તો નિયમ હા બસ મુજબ એનું 2.5 મહિનાથી કનેક્શન બંધ હતું. વરસાદના લીધે થાય એવું નતું. હા. એટી અને એટી ભેગી હા. હતી. વચ્ચે તો કામ કરવા નિયમ ગયા મુજબ હતા એટલે તમારે એને 24 થી 48 કલાકમાં લાઈટ આપવી જોઈએ. એ આવું ભાઈ મેં એ તમારે વાંચ્યું. હા તમે 24 કલાકમાં હોય તો તમારા નિયમ મુજબ જે ફરિયાદ કરવી હોય ને એ હા. કરી દો. બાકી અમારે તમે જે રીતે કોઈથી કામ નથી કરવું છે પીતા? તમે હા. કોઈથી નથી પીતા કાયદાથી? તમારે જે રીતે કરવું હોય હવે મુકેશભાઈ તમારો ફોન હું નહીં ઉપાડું. તમે તો ખોટી પછી- માથાકૂટ ફોન ઉપર કરશો ને હા. તો તમે ફોને નહીં ઉપાડું. તમારે જ્યાં રજૂઆત કરવી હોય એ કરી દેજો. આ ધમકી છે બરાબર. તમારી. હા બસ હા તમારે એટલે હવે મને આ બાબતે ખોટો ફોન ના કરતા. કેમ ભાઈ સાહેબ તમે હા. અધિકારી નથી હો? અમારા? તો આપે જે આ ઓડિયો ક્લિપ સાંભળી તે તળાજા તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્ય મુકેશ મકવાણા તથા જે પીવી પંચાલ જે ડેપ્યુટી એન્જિનિયર છે પીજીવીએસએલના તેમનો આ ઓડિયો છે. પરંતુ નવજીવન ન્યૂઝ દ્વારા આ ઓડિયોની હજી સુધી કોઈ અમે પુષ્ટિ કરતા નથી. આ ઓડિયો બાબતે જ્યારે અમે પીવી પંચાલનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે ફોન રિસીવ નહોતો કર્યો. ત્યારબાદ તેમણે પોતાનો મોબાઈલ જે છે તે સ્વિચ ઓફ કરી દીધો હતો. જો વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી આ તળાજા પંથકમાં પીજીવીસીએલની લોલમ લોલ છે, ધાંધિયા છે તે અવારનવાર સામે આવતા હોય છે. આવો જ એક બનાવ ગઈકાલે પણ બનવા પામ્યો હતો, જેમાં ગઈકાલે જે એગ્રીકલ્ચર ફીડર છે જાંજમેરનું તે ઓચિંતા બંધ કરી દેવામાં આવ્યું હતું, જેને લઈને જાંજમેર, પ્રતાપરા તથા જે મધુવન ગામ છે તે 3 ગામ આ ફીડરમાં આવતા હોય છે. તેની એગ્રીકલ્ચરનું જે ફીડર છે તે બંધ થઈ જતા લાઇટ વહી ગઈ હતી, જેના કારણે ખેડૂતોને જે છે તે તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો. જો વાત કરવામાં આવે તો આ જે ખેડૂતો હોય છે તે એક દિવસ અગાઉ જે ભાગ્યા હોય છે તેને કામે રાખી લેતા હોય છે. 300 થી
થી 500 રૂપિયા સુધીનું તેમને રોજ આપતા હોય છે. તેમને ખબર નહોતી હોતી કે આવતીકાલે લાઇટ ઓચિંતા બંધ કરી દેવામાં આવશે, જેને લઈને ગઈકાલે આખા ફીડરમાં લાઇટ બંધ કરી દેવામાં આવી હતી, જેને લઈને તળાજાના જે પીજીવીસીએલના જે પિથલપુરના સબ સેન્ટરના જે ડેપ્યુટી એન્જિનિયર છે તેમની સાથે એક બોલાચાલી તેમને થઈ હતી. તેમનું કહેવું હતું મુકેશ મકવાણાનું કે જો તમે લાઇટ બંધ કરો તો એક દિવસ અગાઉ જો અમને ધ્યાન દોરવામાં આવે તો અમને ખ્યાલ રહે અને અમે આ પ્રકારના જે ભાગ્યાઓ રાખતા હોય છે તે ભાગ્યા ન રાખીએ, અમારે જે નુકસાની વેઠવાની આવતી હોય છે તે ના આવે. તે કડક શબ્દમાં તેમની સાથે વાત કરે છે અને કહે છે કે એગ્રીકલ્ચર લાઇનમાં અમારે જ્યારે બંધ કરીએ ત્યારે ધ્યાન દોરવાનું હોતું નથી. જો એગ્રીકલ્ચરમાં અમારે ધ્યાન દોરવાનું હોતું નથી. જો ઇન્ડસ્ટ્રીયલ હોય અથવા તો HT લાઇન હોય તેમાં જ અમે ફીડર જ્યારે બંધ કરતા હોય ત્યારે ધ્યાન દોરવામાં આવે છે. જો જે ઇન્ડસ્ટ્રીયલ ફીડર હોય છે તેમાં 11 રૂપિયા અમે યુનિટ આપતા હોય છે અને તમારું જે એગ્રીકલ્ચર છે તેમાં 50 પૈસે યુનિટ આપતા હોય છે. તો આ જે ખેડૂતોની જે વેદના છે તે આ જે એન્જિનિયર છે તેમને સમજાણી નહીં હોય તેવું લાગી રહ્યું છે અને તેમનો જે મિજાજ છે તે કડક મિજાજમાં તેઓ વાત કરતા હતા તેવું લાગી રહ્યું છે. આ બાબતે જે ખેડૂતો છે તેમના પણ એક નિવેદનો સામે આવ્યા છે. પહેલા તે પણ સાંભળી લ્યો શું કહી રહ્યા છે ખેડૂતો. નમસ્કાર, મારું નામ મુકેશભાઈ મકવાણા, તાલુકા પંચાયત સદસ્ય તળાજા. વાત કરવી છે આજે લાઇટ બારામાં ખેડૂતોને જે વીજળી મળે છે એગ્રીકલ્ચરની ખેતીવાડીની એના બારામાં થોડીક વાત કરવી છે. આજે સવારે થોડાક ખેડૂતોના મારા પર ફોન આવ્યા એટલે મને કે સાહેબ આજ લાઇટ કાપ છે. મેં કીધું મને બહુ ખાસ ખ્યાલ નથી કે લાઇટ કાપ છે કે નહીં, લો ને જાણી લઉં. એટલે મેં એક સાહેબને ફોન કર્યો, હેલ્પર છે લાઇનમેન. તો મને કે મુકેશભાઈ હું રજા ઉપર છું એ કે. મેં કીધું કંઈ વાંધો નહીં. એટલે બીજા સાહેબ જે લાઇન ઉપર હતા એને મેં ફોન કર્યો. મેં કીધું સાહેબ આજ તમે કાપ રાખ્યો? તો કે હા કે LC લીધી છે. મેં કીધું સાહેબ તમે LC લીધી એનો અમને કોઈ વાંધો નથી, પણ વારંવાર આ રીતે તમે ગમે ત્યારે આવીને રિપેર કરવા મળો તો અમારા ખેડૂતોએ શું સમજવાનું કે અમે સવારમાં મજૂર કર્યા હોય, વાડીએ માણસ રાખ્યો હોય પાણી વાળવા કે આ તે, તો દરેક માણસ તો કંઈ ખેડૂત ખેતી પણ કરતા હોય ને બીજું કામ એ કરતા હોય ને, એટલે માણસ રાખે. એટલે માણસ સવારે 8-9 વાગે આવે અને માણસ આવે ને ત્યાં લાઇટ વહી જાય. એટલે કહેવાનું એવું થાય છે કે આ લોકોને જાણ કરવી જોઈએ. તો મેં સાહેબને ભારપૂર્વક કીધું કે તમારે જાણ કરવી જોઈએ, જાણ કરીને પછી LC લેવાય. એટલે ખેડૂતો આગલા દિવસે કામ હોય ને તો આગલા દિવસે જાણ કરો ને. એટલે હા, તો મેં સાહેબને કીધું કે આગલા દિવસે તમે જાણ કરી દેતા હોય ને તો એ કે અમારે ખેડૂતો એ પ્રમાણે વ્યવસ્થા કરે કે ભાઈ માણસની કે કઈ રીતનું આપણે કામ આગળ વધવું છે. તો આ સાહેબે મને એવું કીધું કે એવો કોઈ નિયમ નથી કે તમને અમે આગળ જાણ કરીએ. એગ્રીકલ્ચરમાં અમે ગમે ત્યારે કામ કરી શકીએ. કોન્ટ્રાક્ટરને નવરાશ મળે, મતલબ કે કોન્ટ્રાક્ટર જ્યારે આવે ત્યારે અમે કામ શરૂ કરી દેતા હોય છે. મેં કીધું એનો એમને વાંધો નથી, પણ કમસે કમ તમારે જાણ તો કરવી જોઈએ ને કે ભાઈ આવતીકાલે કોન્ટ્રાક્ટરને સમય મળ્યો છે તો એ કામ કરવા માગે છે. અમે ક્યાં એનો વિરોધ કરીએ છીએ કે તમે કામ ન કરો, કામ કરો, મેન્ટેનન્સ કરો તો ફાયદામાં જ છે, અમને કોઈ તકલીફ નથી. તો સાહેબ કહે કે એવો કોઈ નિયમ નથી, તમે મારા સાહેબ નથી. હું કહું સાહેબ બનવા માગતો નથી ને સાહેબ શું એ નહીં, હું જનતાનો પ્રતિનિધિ છું. ખેડૂતો મને ફોન કરે એટલા માટે હું આ ફોન તમને કરું છું. મને કે તમારે ત્યાં જ્યાં જાણવું એને જાણી લેજો, તમારે જે કરવું એ કરી લેજો. અને મને કે હું ખેડૂતનું જ કામ કરું છું. મેં કીધું તમે ખેડૂતનું જ કામ કરતા હશો, મને કાંઈ પ્રોબ્લેમ નથી, મને કોઈ પ્રશ્ન નથી, મારે ખુદને જમીન પણ નથી. તો મને કે તમારે જ્યાં જાણવું એને જાણી લો. મેં કીધું ક્યાં જાણવું, કોની પાસે જાણવું, તમે સાહેબ છો, તમે જાણકારી આપો ને. કે એવો કોઈ નિયમ નથી. તો મેં કીધું કંઈ વાંધો નહીં. પછી થોડીક વાર થઈ એ કે એક ખેડૂતનું 2-2.5 મહિનાથી કામ એ કે પેન્ડિંગ પડ્યું હતું, બાકી પડ્યું હતું, એ આજે કરીએ છીએ. તો મેં એને પાછો ફોન કર્યો. મેં કીધું સાહેબ આ 2 મહિનાથી કામ કેમ પેન્ડિંગ પડ્યું? કેમ કે તાત્કાલિક કામ કરવું અને એને વીજળી પૂરી પાડવી એ તો તમારું કામ છે. તો 2 મહિનાથી ખેડૂતોનું કામ પડ્યા રહે એ તો તમે તમારા મુખેથી સ્વીકારો છો. મારી પાસે એનું રેકોર્ડિંગ પણ છે, હું સમાચારમાં રેકોર્ડિંગ પણ આપવાનો છું. જો ન્યૂઝવાળા આપે તો રેકોર્ડિંગ પણ તમને સાંભળવા મળશે. એટલે આ રીતે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. તમામને મારી વિનંતી છે કે ખેડૂતો જાગૃત બનો અને લાઇટના આવા પ્રશ્નો છે એને હલ કરવા માટે આગળ આવો અને મને સહકાર આપો. અને હવે આપણે થોડાક ખેડૂતોના રિવ્યૂ પણ લેશું કે રિયલ ખેડૂતો શું કહેવા માગે છે. મળીએ આપણે અલગ અલગ ખેડૂતોને. શું તમારે છે કઈ લાઇટનો પ્રશ્ન? લાઇટમાં તો ઘણા પ્રશ્નો છે. લાઇટ આ ક્યારેક 8:30 આવી જાય, ક્યારેક 9:45 આવે, અને આવે 5 મિનિટ 15 મિનિટ રહે. કોઈ એનો નિયમ પ્રમાણે કે લાઇટ આવતી નથી ટાઈમે. ગમે ત્યારે હેલ્પરો કાપી નાખે લાઇટ, ગમે
ગમે ત્યાં કામગીરી હોય કોઈને મેસેજ કરે ન કરે, કોઈ ટીસી બદલાવે 2-3 કલાક 4-4 કલાક, એમાં કોઈ સમય મર્યાદિત નહીં કે તમને ભાઈ 5 વાગે લેટ દી 3 વાગે દી આવે, 5 મિનિટે ઝટકો મારીને વહી જાય, પાછી ક્યારે ટીપિંગ આપે નથી આપતા એવું કોઈ નહીં. લાઈટ આવવાનો ટાઈમ શું છે? લાઈટ આવવાનો ટાઈમ 8:30 થી 9:45 છે, પણ એ સમયે લગભગ લાઈટ આવી જાય કે ટ્રીપ મારીને વહી જાય, પછી 11 વાગે આવે 12 વાગે આવે, એનો કોઈ સમય મર્યાદિત નથી. અચ્છા. અને જ્યાં હોય ને ફોલ્ટ છે એમ કે આપણે ફોન કરી એસએસમાં તો એમ કે લાઈન ઉપર હેલ્પરો છે, હેલ્પરોને ફોન કરી ત્યાં જવાબ આપે નહીં. કમ્પ્લેન લખાવો તો કમ્પ્લેન 24 કલાકમાં નિરાકરણ બદલે 48 કલાક થાય તો આપણે ફોન કરવાના, પછી એવડે લેવા આવે કમ્પ્લેનનું. ત્યાં છે ટૂંકમાં ઘણા બધા પ્રશ્નો છે. ઘણા પ્રશ્નો. થેન્ક યુ, આભાર. અમારા વિસ્તારમાં લાઈટ ઝટકા બહુ મારે, લાઈટ નથી આવતી એમ? લાઈટ આવતી નથી ક્યારેક. તમારું શું કેવું છે? ટાઈમે લાઈટ જ નથી આવતી. 2 કલાક લાઈટ આવે ને પછી વાયરના વિલા ચડી ગયેલા છે ને બધે, હા. તો જ્યાં ટીપિંગ થાય છે જાનમેથી પથલપુર વચ્ચેમાં બધામાં મેઇન લાઈનમાં તે કેટલા કલાક લાઈટ આપે વિલા તમને? ચડી ગયેલા છે. કેટલા કલાક લાઈટ આપે તમને? લાઈટ તો 8 કલાક આવે છે પણ ઝટકા મારે. એમ 8 નહીં, કલાકમાં સમય આવે એના? નહીં, હમણાં નિર્ધારિત આવતી જ નથી. ઓકે ઓકે, થેન્ક જલ્દી યુ. મોડી આવે છે અને પૂરો સમય કપાઈ જાય છે. આમાં હેલ્પરોનો અને સાહેબોનો કઈ ભાગ ખરો? હેલ્પરો દિવસે આટા મારવા નીકળે પણ કંઈ કામ આપણે ફોન કરીએ તો આવતા નથી, ટાઈમે નથી આવતા. તમારું શું કેવું છે? કાપી નાખે છે વારંવાર. થેન્ક યુ. તો આપે સાંભળ્યા હતા ખેડૂતો, તેમનું પણ કહેવું છે કે છેલ્લા લાંબા સમયથી પીજીવીએસએલના ધાંધિયા છે, ગમે ત્યારે લાઇટ વહી જાય છે, ગમે ત્યારે લાઇટ આવી જાય છે. આજે પણ આ સમાચાર અમે જ્યારે કરી રહ્યા છીએ તારીખ 6 ના રોજ, ત્યારે પણ અડધો દિવસ માટે લાઇટ બંધ કરી દેવામાં આવી હતી. ખેડૂતોનું કહેવું છે કે તો અમને અગાઉથી ધ્યાન દોરવામાં આવે તો અમે જે મજૂરી રાખતા, ભાગ્યા રાખતા હોય છે, માણસો રાખતા હોય છે, 300 રૂપિયા 500 રૂપિયા તેમને દાડી આપતા હોય છે, તે અમને માથે ન પડે. જો વાત કરવામાં આવે તો આ મામલે અમે તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ સાથે પણ વાત કરી હતી. ગૌતમ ચૌહાણને પણ અમે વાત કરી હતી કે એક ઓડિયો વાયરલ થયો છે તમારા તાલુકાના તમારા જે અધિકારી છે તેમનો, મુકેશ મકવાણા જે છે કોંગ્રેસના તાલુકા પંચાયતના સદસ્ય, તેમની સાથે વાત કરે છે. તેમનું કહેવું છે કે એક દિવસ અગાઉ ધ્યાન દોરવામાં આવે ત્યારે તળાજાના જે ધારાસભ્ય છે ગૌતમ ચૌહાણ, તેમણે કહ્યું હતું કે ઓચિંતા ફીડર બંધ થઈ જાય, રિપેરિંગ કરતા હોય તેમાં કોઈ ધ્યાન દોરવાનું હોતું નથી. આ મામલે જે મુકેશ મકવાણા છે તે રાજકારણ કરતા હોય તેવું લાગી રહ્યું છે. સાથે જ અમે કહ્યું હતું કે મુકેશ મકવાણાએ તો તમારા વખાણ કરતા પણ કહ્યું છે કે 2 ફેબ્રુઆરી 2025 ના રોજ જે તળાજા ખાતે જે આનું સબ સેન્ટર આવેલું છે તે સબ સેન્ટર તમે પિથલપુર સરકારમાંથી મહેનત કરીને ફાળવી આપ્યું છે, પરંતુ લાંબા મહિનાઓ વીતી ગયા છતાં હાલમાં પણ તે સબ સેન્ટરને પિથલપુર ખાતે ફેરવવામાં નથી આવ્યું. જે અધિકારીઓ છે તે તળાજા જ બેસે છે. ખેડૂતોની જો વાત કરવામાં આવે તો ખેડૂતોનું કહેવું છે કે અમારે કોઈ પણ ફોલ્ટ આવ્યો હોય તો અમારે તળાજા ફોન કરવો પડે છે. તળાજાથી જે તેના હેલ્પરો છે તેને આવતા કલાક, 2 કલાક, 3 કલાક થઈ જતી હોય છે. જો અમને પિથલપુરમાં સબ સેન્ટર ફાળવી દેવામાં આવ્યું છે તો તાત્કાલિક ધોરણે હવે પિથલપુરમાં જ ઓફિસ ચાલુ કરી દેવામાં આવે. પરંતુ ખેડૂતોનું કહેવું છે કે પીજીવીસીએલના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તેનું કહેવું છે કે અમને કોઈ ઓફિસ ભાડે મળતી નથી, અમારે જે કોન્ટ્રાક્ટ ઉપર ઓફિસ લેવાની હોય છે તે અમારી અનુકૂળ કોઈ ઓફિસ મળતી નથી, તેવું ખેડૂતો કહી રહ્યા છે. જ્યારે આ બાબતે ગૌતમ ચૌહાણે કહ્યું હતું કે ત્યાં તેમનું નવું બિલ્ડિંગ બનાવવાનું છે, તે બિલ્ડિંગ પણ થોડા સમયમાં પાસ કરી દેવામાં આવશે, ત્યારબાદ આ જે પ્રશ્ન છે તેનો હલ થઈ જશે. અને જો ખેડૂતોને કોઈ પણ તકલીફ હોય તો મારું કાર્યાલય છે તે 24 કલાક માટે ખુલ્લું હોય છે, મારા કાર્યાલયે પણ ખેડૂતો કોન્ટેક્ટ કરી શકે છે. સાથે જો વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી આ જે ખેડૂતોને તકલીફ પડી રહી છે, તળાજા પંથકમાં ખેડૂતો છે તે પીજીવીસીએલના ગંભીર બેદરકારીનો ભોગ બની રહ્યા છે. જો તમે જે ઇન્ડસ્ટ્રીયલ ફીડર હોય એટલે કે ઉદ્યોગપતિઓ જે હોય છે તેમને એક દિવસ અગાઉ તમે જાહેરાત આપતા હો છો કે અમે ફીડર બંધ રાખવાના છીએ, તો શા માટે ખેડૂતોની જે લાઇનમાં રિપેરિંગ કરવાનું હોય તો એક દિવસ માટે તેમને ધ્યાન દોરવામાં નથી આવતું? જો વાત કરવામાં આવે આ પીવી પંચાલની, તો પીવી પંચાલ જે ઓડિયોમાં બોલી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરોની ગેંગ જ્યારે ફ્રી હોય ત્યારે કામ થતું હોય છે, માટે કોઈ આનો કામ ફિક્સ ન હોય. તો શું કોન્ટ્રાક્ટરોનું રાજ ચાલે છે તળાજા તાલુકામાં કે અધિકારીનું રાજ ચાલે છે? તે પણ એક પ્રશ્ન ઉઠ્યો છે. સાથે જ જો વાત કરવામાં આવે તો આ જે મુકેશ મકવાણા છે તેમણે એવી પણ વિનંતી કરી હતી કે સાહેબ નિયમમાં ના ચાલો, માનવતામાં ચાલો. થોડો નિયમ છે તેને સાઈડ બાજુમાં મૂકો. જો ખેડૂતોની જે વેદના છે તેમને ખૂબ જ વેઠવાનો વારો આવતો હોય છે, જે મજૂર માણસો હોય છે તેને લાવતા હોય છે, પરંતુ લાઇટ વહી જતા આ મજૂરી તેમને આખા દિવસની જ દેવી પડતી હોય છે.
સાથે જ એક બીજા ઓડિયોમાં પણ તમે જે સાંભળ્યું જે આ અધિકારી છે તેમનું કહેવું હતું કે તમારા જ એક ખેડૂતનું છેલ્લા 2.5 મહિનાથી એક જે કામ જે છે તે બાકી હતું, જે તેની લાઈન બંધ હતી, તેનું કામ ચાલુ કરાવવા માટે અમે આ બંધ રાખ્યું હતું. ત્યારે તેમણે એવો પણ પ્રશ્ન કર્યો હતો કે ખેડૂતનું 2.5 મહિનાથી શા માટે કામ બાકી હતું. તે પ્રશ્ન પૂછતા જ આ જે અધિકારી છે તે લાલચોળ થઈ જાય છે અને કહે છે કે મજા નહીં આવે આ પ્રકારની, જો તમે હવે વાત કરશો તો હવે જાજી મજા નહીં આવે ને હું તમારો ફોન પણ નહીં ઉપાડું. જોવું રહ્યું કે જે પીજીવીસીએલના અધિકારી છે, તેમના ઉચ્ચ અધિકારીઓ છે, આ બાબતે સંજ્ઞાન લઈને અને કાયદેસરના તેમની ઉપર પગલાં ભરે, અથવા તો માનવતાની દ્રષ્ટિએ જે ખેડૂતોની જ્યારે વીજળી બંધ કરવામાં આવતી હોય તેમાં ધ્યાન રાખવામાં આવે, અથવા તો અગાઉથી તેમને ધ્યાન દોરવામાં આવે કે આવતીકાલે તમારું જે ફીડર છે તે બંધ રાખવાનું છે, તેવું થઈ શકે તો ખેડૂતોને જે પડતા ઉપર જે પાટું પડે છે તે ન પડે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.